નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સાવરી ઓર્ગેનિકમાંથી રણજીત પડિયા. ખેડૂત ભાઈઓ, શા માટે આજે આખા ગુજરાતની અંદર મરચી અને ટામેટીના પાકની અંદર ખેડૂતો આંખો બંધ કરીને અને વિશ્વાસથી અને છાતી ઠોકીને રાફેલ, લેઝર અને તેજ દવા શા માટે મારે છે? તો એની એક ઝલક છે. ઓન સ્પોટ તમે બતાવવાનો પ્રયત્ન કરો ખેડૂત ભાઈઓ. પુષ્કળ મરચું વત્તા મરચુંની ક્વોલિટી શાઇનિંગ વત્તા મરચું પર કોઈ પણ જાતની ખારી નથી, કોઈ પણ જાતની ચિપ્સ નહીં, એકદમ ફ્રેશ માલ. તમે કોઈ પણ પ્લાન્ટ લઈ લો. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું કે શા કારણે આખા ગુજરાતની અંદર ખેડૂતો આંખો બંધ કરીને રાફેલ, લેઝર અને તેજ દવા વાપરે છે. તો આજે ખેડૂતની મુલાકાત કરાવું છું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? સોલંકી વિજયકુમાર. સોલંકી વિજયકુમાર. વિજયભાઈ, તમારે ક્યાં રહેવાનું? મંજીપુરા. મંજીપુરા, તાલુકો? ઠાસરા. ઠાસરા. અચ્છા. આ વિજયકુમાર, આ કેટલા વીઘામાં તમે મરચીનું વાવેતર કર્યું છે? 20 વીઘાનું. 20 વીઘામાં. 20 વીઘામાં કઈ કઈ વેરાયટી છે? ઓમેકા છે, સિમલા છે, પછી પિકાડોર છે. ઓકે. હવે આ 20 વીઘાની અંદર તમે આ રાફેલ, લેઝર અને તે દવા વાપરો છો. હા. કેટલા ટાઈમથી વાપરો છો? લગભગ આવતા વર્ષથી. ઓકે. 1 વર્ષથી તમે વાપરો છો. હા. તો 1 વર્ષથી તમે દવા વાપરો છો, કેવા રિઝલ્ટ કેવા રહ્યા એના? અને રિઝલ્ટ સારા છે. અચ્છા. વાયરસ નથી આવતો, બ્લેક સીફને પણ કંટ્રોલ કરે છે અને ફળમાં પણ તેનું રિઝલ્ટ સારું છે. બરાબર. વત્તા માર્કેટ કરતા અને બીજા ખેડૂતો કરતા પ્રોડક્શનમાં કેવું છે? સારું છે. બીજા ખેડૂતો અત્યારે વીઘામાંથી જે કાઢી રહ્યા છે, બરાબર? હા. આજે આપણે જોયું કે પિકાડોલની અંદર 6 વીઘામાંથી આપણે 600 બોક્સ કાઢ્યા, બરાબર? એટલે વીઘામાંથી 100 બોક્સ થયા. હા. એટલે વીઘામાંથી 100 મણનું પ્રોડક્શન થયું. તો બીજા ખેડૂતોની સરખામણીમાં આપણું પ્રોડક્શન કેવું છે? વધારે છે. બરાબર. વત્તા મરચુંની જે શાઇનિંગ છે, બધા છારી આવી ગઈ છે, મરચું એક્સપોર્ટમાં જતું નહીં, બરાબર? તો એમના કરતા આપણે કેવા રિઝલ્ટ છે? સારા. તો આ જે ખેડૂતો તમે જોઈ રહ્યા છો, બરાબર છે, તો એ ખેડૂતો શું મેસેજ આપવા માંગશો? અમે એવું કહેવા માંગીએ છીએ કે આ દવા જરૂરી વાપરવી જોઈએ. બરાબર. આ દવા વાપરવાથી માર્કેટ કરતા ખર્ચામાં કેવું છે? સસ્તું. અને રિઝલ્ટમાં સારું. અચ્છા. મરચીની વાત કરીએ તો ખેડૂત ભાઈ, તમે જોઈ શકો કે મરચીમાં કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનો કોકરવો નહીં. એનું તમે કુમાર એકદમ મરચું તો એકદમ ફ્રેશ ક્વોલિટી જો ખેડૂત ભાઈ, આ છે ક્વોલિટી. કોઈ પણ જાતની સારી નહીં જોવા મળે. જુઓ તમે. અને આ વસ્તુ આપણે ખાતરમાં આપી નીચે થોડી ટ્રીપની અંદર, બરાબર? ખેડૂત ભાઈ, રિચાર્જ છે, કૃષિ કિટ છે અને રેનો છે. આ વસ્તુ મેં તમને કીધું તો ડ્રીપમાં એકવાર આપો એટલે 4 દિવસમાં વાડી અંદર કરંટ આવશે. તો કેવું રહ્યું એમાં? સારું રહ્યું. એનો કરંટ આવી ગયો. મતલબ કે પ્રોડક્શનમાંથી લઈને પ્રોડક્શન સારું, એનું નીચે પોચારો આવી જાય, જમીનને પોચી પાડી દે. આવું ખેડૂત ભાઈઓ, આ છે રાફેલ, લેઝર, તેજ દવાની કમાલ. તમે પણ એકવાર વિશ્વાસ કરો. અને મરચીના ખેડૂતો માટે ખાસ આ પ્રોડક્ટ છે, ટામેટાના ખેડૂતો માટે ખાસ આ પ્રોડક્ટ છે. વરદાન રૂપ સાબિત થયેલું છે. આજે ગુજરાતની અંદર દરેક ખેડૂતના ખેતરની અંદર રાફેલ, લેઝર, તેજના ડબલા જોવા મળે છે. તો તમે બી એકવાર ટ્રાય કરો અને આ રિઝલ્ટ અપનાવો. કેવું ખેડૂત ભાઈ તમારે, બરાબર ને? હા, સાચી વાત. ઓકે, તમારો આભાર.